આ ઋષિરાજભાઈના કોઈ પાસે નંબર હોય તો મને મોકલજો, નકર આજે ઓલો પાવર બહુ કરે છે ને પાણીયારો, એના નંબર મને મોકલજો. અને એ નાલાયકને કહેજો કે અમારો ઓડિયો જેને મોકલજો કે તારી હેસિયત નથી તું આટલું બધું બોલસ, અને તમારે કે 2-3 કાયદા તમારી પાસે આવી ગયા છે એટલે આટલો બધો તું પાવર કરસ, અને તારી હેસિયત હું તને કહું છું કે સામેણા વારવાની જ છે ને, કે હાલ લે કડિયું પહેરવાની તો હજી વાર છે ભાઈ કઈ તારે, બરોબર? તમારી પાસે એક્રોસિટીનો કાયદો આવી ગયો છે ને એટલે તું પાવરમાં ન રહે એને કંઈ. અને મારો આ ઓડિયો તમે તારે એની આગળ મોકલજો જ. એ કોણ હતો પરમાર કોક, શું નામ છે એનું, લીમડીનો, બરાબર? એને કે તું તારી હેસિયતમાં રહે, અને આવો તું અમારા ભાઈઓને દબાવતોય નહીં, ધમકીઓ દેતોય નહીં, તને ઘરમાં આવીને અમે મારશું. લે તારે આ પોલીસ સ્ટેશને અમારો ઓડિયો મોકલ્યો હોય ને તો મોકલી દેજે. લે હવે અમે તને ધમકી આપી છે. તું આટલું બધું બોલસ, ઓલા ઋષિભાઈ શાંતિથી વાત કરે છે, અને તું આટલું બધું બોલસ તો કાયદો કે સરકાર તારા બાપની નથી. તું જેમ કહેશ ને કે કડિયું ફળ્યું તો ચાંદીની તારી લેવાની હેસિયતે નથી તમારી. તમે ચંપલ માથા માથે ઉપાડતા હતા એ ભૂલી ગયા, બરાબર? તમારી હેસિયત જેટલી હોય ને એટલી હેસિયત પ્રમાણે જ વાત કરજે, બરાબર? એને કંઈ એ તને હું કહી દઉં છું પદ્મિની બા વાળા. અને તારે મારું ઘર ગોતું હોય ગોતી લેજે ને, કે તારું એડ્રેસ મને દેજે તો હું તને તારા ઘરમાં આવીને મારીશ. બાકી દરબારના દીકરાઓને આવી ધમકી બમકી દેતો નહીં અને આવી હોશિયારી મારતો નહીં. 2 પૈસા થઈ ગયા છે એટલે તું હેસિયત તારી ભૂલી ગયો છો. બાકી તું તારી રીતમાં જ રહે ને કંઈ. આને એમની મને એમ થાય છે કે આપણા કોઈ ભાઈઓને અને આપણા અગ્રણીઓને કોઈને હુરાતા નથી ચડતું. અને અગ્રણીઓને હું જ કહેતી આવી છું કે ધીમે ધીમે કરીને આ લોકો સિંહ લગાડવા માંડ્યા. હવે એમ કે અમારે કડિયું પહેરવી છે, સાફા બાંધવા માંડ્યા, ઘોડી ઉપર ચડવા માંડ્યા, બરોબર? આપણી બેનું દીકરીઓ લઈ જવા માંડ્યા. હમણાં તાજો દાખલો છે કે આપણા જાડેજાના દીકરી મેરેજ કરી લીધા છે આ લોકોમાં, બરાબર? એટલે આ હવે છે ને આ બધા જાગો. અને બીજું કે આપણા દરબારના દીકરાઓ સિંહ, અરે બાયકાસના બીજા સિંહ કહેતાય નથી. એવું નાનામાં નાનું પેલા છોકરું હતું ગામમાં તો એને બાપુ કહીને બોલાવતા હતા. અને આને કે પેલા તો તું બાપુ કે, ઋષિરાજ નહીં, પેલા બાપુ બોલ, બાપુ એને કહેતા. નકર તારું જડબું છે ને એ બીજા તો કોઈ નહીં કાઢે, પણ પદ્મિની બા તારી 32 કાઢી નાખશે. તારી એક્રોસિટી ગઈ હમણાં કહું અહીંયા, અને તારો કાયદો તારા હમણાં કહું અહીંયા ગયો, અને તું ક્યાંય વયો જઈશ તને નહીં ખબર પડે ને કંઈ. આટલો બધો પાવર તને છે, તને કોના બાપનો છે? કે સરકાર તારા બાપની નથી હોય ને કંઈ. હા એમ. અને સરકાર બરકાર અમારા માટે તો કાંઈ નહીં. એમ કે આ ઓડિયો છે ને ગમે. હલો. હા ભાઈ. હા, પદ્મિની બા બોલો છો તમે? આજે ઓડિયો ફરે છે. જી હા, હા પદ્મિની બા વાળા બોલું છું. હાજી, હા. ક્યાંથી બોલો છો? હું કચ્છમાં, તમને મારી ઓળખાણ આપી દઉં. કચ્છમાં ગાંધીધામથી અજમલભાઈ સોલંકી બોલું છું. હા, તો મારા પપ્પાની કચ્છમાં જ છે, ત્યાં શૈલેન્દ્રસિંહ જાડેજાને કદાચ આપ ઓળખતા હોય. હા, એ શૈલેન્દ્રસિંહ જાડેજા જીવાપર વાળા ને? જીવાપર, એની હું ભત્રીજી જ છું. હા હા, બરાબર, એની જે ભત્રીજી છો. તો એ શૈલેન્દ્રસિંહ જાડેજા અમારા જે છે ને એ તો 1969 થી પારિવારિક સંબંધ છે. પણ અમારે ભાઈ ઈ પારિવારિક સંબંધની, આમાં તમારા જયપાલભાઈ બોલી ગયા ને એમાં બધી પછાડી. જયપાલભાઈ શું કામ બોલ્યા? ત્યારે કડી પેર ના પહેરો આવો પ્રતિબંધ લાદવાનો કોણ? તમારે જે પહેરવું હોય પહેરો. કડી નો હું જો કડીમાં નથી ભાઈ. તમે ચોખ્ખું બોલો છો, કડી પહેરે છે, સાફા બાંધે છે, આ કરે છે, એટલે તમે કોણ રોકવાવાળા? મારી વાત તમે સાંભળો. હું ભાઈ તમને એમ કહું કે જો તમે ખોટું ન લગાડતા, હું તમને તમારા જયપાલભાઈ જે બોલ્યા છે ને એ કહું છું. જયપાલભાઈ શું કામ બોલ્યા એ જાણો ને. એમની તું રિક્ષા ફેરવતો તો રિક્ષા, તું બસની મુસાફરી કરતો હોય ભાઈ બસની મુસાફરી કર. તું બોર્ડર ઉપર જાય, ઈ બધું ક્યાં જયપાલભાઈ ને બોલવાની વાત છે? જયપાલભાઈ અમે બસની મુસાફરી કરી કે અમે રિક્ષામાં ફરી? તમે બોલો બરાબર. એક મિનિટ, તમે ક્યાંથી બોલો છો? ક્યાં રહ્યો છો તમે? હું તો રાજકોટ રહું છું ભાઈ. કઈ જગ્યાએ રાજકોટ? રાજકોટ રેલનગરમાં. હા, રાજકોટ રેલનગરમાં. જયપાલભાઈએ ઓલાને ફોન કરીને શું કામ કહેવાની જરૂર પડે? ઓલે કીધું કાનમાં તમે વાળી ન પહેરો, કાલ તમે કહેશો કે પેન્ટ ને શર્ટ ન પહેરો, માથે ફાડીઓ જે છે તમે પોતે બોલો છો સાફા બાંધવા માંડ્યા, ઘોડીએ ચડવા માંડ્યા. તો ઘોડી અમારા ખર્ચે અમે ઘોડી લેવાની, ઘોડી ઉપર ચડી, એમાં તમને શું વાંધો? ઈ બધું કરો, ઈ બધું કરો, પણ તમે બેન તમારા ઓડિયો બોલો છો તમને કે સાફા બાંધવા માંડ્યા. પણ ઈ વાત સાચી છે ભાઈ, પણ તમે ટુકારા દ્યો બેન, ટુકારા અમને દ્યો ભાઈ. ઓલો ભાઈ તો રીતસર તમારો જે માણસ છે ને એ તો રીતસર ધમકાવે છે ને કે મકાનમાં કડી આ પહેરતો નહીં પરવાર, બરાબર? એટલે કાલ ઉઠી લેતા, એટલે તમારા જે યુગો યુગ તમારાથી દબાયેલા રહેવાનું અમારે. ના દબાયેલા કોઈથી કોઈ નથી. અને મારી વાત તમે સાંભળો ભાઈ, તમારો દલિત સમાજ છે ને એનો મને કોઈ વિરોધ નથી. અને દલિત સમાજમાં મારી પાસે બોલો છો, હવે તમે સારા માણસ ના બનો. તમારો ઓડિયો પડ્યો છે. જો મેં કોઈ ઝઘડો કરવા દે ને તો સમજો, મેં ઝઘડો કરવા માટે છે ને મારી પાસે ફોટા પડ્યા છે કે મેં તમારા દલિત સમાજને કેટલી મદદ કરી છે, બરોબર? પણ આ બધું થયું ક્યારથી? જ્યારે આ જયપાલભાઈ આટલું બોલ્યા. એટલે જયપાલભાઈ ઓલા ભાઈએ કાંઈ કર્યું નથી ને, તમારા માણસે કાંઈ કર્યું નથી ને. જયપાલભાઈને શોખ થતો એટલે જયપાલભાઈ બોલ્યા. નહીં, અમારા ભાઈ ની ભૂલ. હાલો ને ભાઈ, બરોબર. ઈ હું ક્યાં કહું છું? પછી બેયમાં વસ્તુ તો મારે જયપાલભાઈ સાથે સાંભળો ભાઈ,
મારી વાત તમે સાંભળો. હા. મારે જો અમે બોલીને એક જ હોય, અમે બોલીને ફરી નહીં, બરોબર. હા. કાલે મારે જયપાલભાઈ સાથે વાત થઈ ગઈ છે, બરોબર, હા. સમાધાનની. હા. તો પછી હવે કઈ મેટર નથી, તો જયપાલભાઈ યારે મારે તમે કાલ આવું ચર્ચા કેમ તમે બોલો છો જયપાલભાઈ હારે કે કરી ડાચો લો. તારો ભાંગી નાખીશ અને એવું તમે ઓલો આ એમ નહીં, ફોનમાં શું કામ બેઠા ઋષિભાઈને- બેઠા બોલો છો? એના ઘરે પહોંચી જાઓ, ડાચો ભાંગી નાખો. તમે તો બહાદુર છો એમ ને. નહીં, મારી વાત તમે સાંભળો ભાઈ. ઈ હા. ઋષિભાઈ એમ કે તું બસની મુસાફરી કરતો ઈ કરજે ભાઈ, અને પોલીસની ગાડી આવી જશે બેન, એ તો બેન, પોલીસની ગાડી આવી જાય ભાઈ. પદ્મિની બાબેન એક વાત સાંભળો. ઈ તમારા માણસે જ્યારે કીધું કે તમારે કાનમાં વાળી ચાંદીની એટલે નહીં પોલીસની ગાડી આવી પહેરવાની, આ જાય, બોલ્યો એટલા માટે ચાંદીની વાળી નહીં પહેરવાની આવું બોલ્યો. એટલે મતલબ ઈ તો એને તું જ સમજે છે એટલે ને. જયપાલભાઈની જ્ઞાતિને ઈ ભાઈ તમારો માણસ તું જ સમજે છે, તું જ સમજીને કે તમે કાનમાં વાળી નહીં કરજો, આવું ઉતારી પાડો. જયપાલભાઈ ધમકી જ આપતા હતા ને કે ભાઈ પોલીસની ગાડી આવી જશે, આ ઈ તો બરાબર. કાયદેસર કા તો શું કરે બીજું? અમે તો લડવા, અમે બંધારણને માનવા વાળા માણસો છીએ. પણ લડવું ઈ કે કડીનો આ હું છું, કડીને એક સાઈડ તમારી રહેવા સાથે દો જ્યાં ભાઈ. સુધી વાત કરી છે ત્યાં સુધી એકેય અસભ્ય શબ્દ નહીં આવે. અમારા સંસ્કાર મારો નથી. નહીં તો આવે ભાઈ, અમે તો મારો કાયદાનો આવ્યો. સહારો લેશું ને. એમ નહીં, મારો આવ્યો, મેં તમને શું કીધું? તમે બોલી રહ્યા છે ને, મારા મોઢામાંથી ગાળ નીકળી જશે, તારો ડાચો તોડી નાખીશ. હા. આ જાડેજાની છોકરી લઈ જા. બેન, છોકરી તો જુઓ, મારી વાત તમે એમ નહીં. સાંભળો. મહિલા એવી છે ને, મહિલા એવી વ્યક્તિ છે ને કે રહે તો આપથી અને જાય તો સગા બાપથી. એમાં કોઈ જ્ઞાતિ એવો દાવો નહીં કરી શકે, બરાબર ને, કે અમારી છોકરીઓ કોઈ ભેગી નથી ભાગી કે અમારો છોકરો કોઈને લઈને નથી ભાગી ગયો. આ તો સમાજમાં જે છે ને એ ચાલ્યા કરે છે. તમે એવું વાત કરો કે હવે સાફા પહેરવા માંડ્યા, કાલ તારા કને કાંક આવી એમ ગયું, નથી ભાઈ. બરાબર, ભાઈ, તમે તમે જો, સાવરણા વાળવાળો છો. હું તમને આવી ધૂણા ફેલાવો છો તમે. સાફા પહેરો, ઘોડીએ બેસો, કડિયું પહેરો, આમાં બરાબર. ઓડિયોમાં તો તમે વાંધા ઉપાડો છો કે આવું ન કરવું જોઈએ. ક્ષત્રિય છીએ તો અમે ક્ષત્રિય રહેવાના છીએ. તમે બધું કોણ પહેરો. કહે છે તમે ક્ષત્રિય રહો ને? ક્યાંના છે? તમારી જ્ઞાતિ કોણ લઈ શકે તમારી પાસે? આ તો તમે કહો છો તમે ક્ષત્રિય છો એટલે બીજાને તમારે પગ નીચે તમે આટલો પાવર, તમે જયપાલભાઈ હારે પહેલા વાત કરી લ્યો ભાઈ. હા? અને તમારે અમારે તો જયપાલભાઈ આટલો પાવર કર્યો ને, આટલો પાવર કર્યો ને, ક્ષત્રિય તો એમાંથી આ અમારે બધું અહીંયા ઘરે તો રાત દિવસ જેવો ગરબો છે. તમારા જેવો ક્ષત્રિય કોઈ નથી જોયો. અમે તો રાતથી કેસો લડીએ છીએ ક્ષત્રિયોના. અમે રાતથી મિત્રો છીએ, ખાઈએ પીએ છીએ. મારા આસિસ્ટન્ટ ક્ષત્રિય છે. કોઈએ આવી વાત નથી કરી કે તમારે સાફો ન પહેરવાનો, તમારે ઘોડી ન ચડવાની. ઘોડી અમારે ખાતે ઘોડી લઈ આવીને એના ઉપર અમે ચડીએ, તેમાં તમને શું વાંધો છે? પણ ભલે ને બેસો ને ભાઈ, અમે ક્યાં ના પાડીએ? તમે તો ઓડિયોમાં તમે બોલી રહ્યા છો સાફા બાંધવા માટે પણ ઘોડી. હું એમ નહીં, એટલે હું ક્યારે બોલી તો તમે સાંભળો કે હા. જયપાલભાઈ આટલું બધું બોલે છે. જયપાલભાઈ તો એ તમને હા. કઈ દેખાતું જ નથી હા, મને કે દેખાણું, બસનો આના મુસાફરી કરતો મને કરશે. દેખાણું એટલે તમને કહું છું, તમારા માણસ બોર્ડર ઉપર બરાબર. બોર્ડર ઉપર જવું હોય તો બોર્ડર ઉઠી તું આજે એટલે એમાં ઈ તો એમ છે કે ભાઈ તમે પરંપરાગત રીતે બોર્ડર એમની તો બહાદુર છો. બોર્ડર એમાં એમની બોર્ડર એમાં બહાદુર છો, દરબારના બરોબર દીકરાઓ છો. નથી. દરબારના બોર્ડર અને એમની એક અમે વાત સાંભળો, ક્ષત્રિય દરબારના દીકરા છે તો અમે SC, જો ST, ભાઈ, OBC જે છે ને એ ભાઈ, 65% છે. તમે વાત પણ છતાં હું સાંભળો, તમને કહું, જો ભાઈ, હા. ક્ષત્રિય છે ને, ક્ષત્રિય એને ઈ 18 વર્ણ માટે બેઠો છે. પણ આ તો તમે હમણાં તો તમે ઓડિયો બોલો છો કે સાફો નહીં પણ બાંધવાનો, હવે ઈ તો ઘોડી નહીં ભાઈ ચડવાનું, એમ નહીં, હાથમાં હા. તમે સાવરણો વાળા ઝાડુ કચરો કાઢવા વાળા છો, આ બધું એમ શું નહીં, બોલો છો મારી તમે? વાત એમ નહીં, તમે ઈ પણ તમે જયપાલભાઈ નું તો જોવો, તમે મને શું કીધા રાખો છો ભાઈ? પણ તમે જયપાલભાઈ નું તો પેલા કીધું, જોવો. જયપાલભાઈ નું કીધું, મેં તપાસ પૂરી કરી. હું જયપાલભાઈ ને હું તમને કહું, આજ દિવસ સુધી મારી વાત નથી થઈ, પણ મેં ગામમાં તપાસ કરી. આ તમારા માણસો દબાવીને એ લોકોને કહે છે કે તમે કાનમાં તમારે ચાંદીની કડીઓ નહીં પહેરવાની, મતલબ કે તુચ્છ છો તમે, તુચ્છ રહો. ઈ તો તમે કરવા અહીંયા વાળા. તો મેં જયપાલભાઈ નું જોયું, તો તમે તમારા માણસો પણ જોવો ને કે જયપાલભાઈ ને ક્યારે પહેરવાની ફરક પડી. આ હું કહું છું બરાબર, પણ જયપાલભાઈ ને આટલું બધું બોલવાનું શું એક જરૂર હોય વાત, ભાઈ? પણ એ તો કેસો સ્વાભિમાન તો માણસનું જાત છે. સ્વાભિમાન માણસ માટે, સ્વાભિમાન સૌને વાલું હોય ભાઈ. સ્વાભિમાન માટે માણસો લડતા લડતા મરી જાય છે. માનો કે તમે ધમકી લીધી, હવે અમે દબાઈ, હવે અમે દબાઈને કાંઈ કડીઓ પહેરવાનું છોડી નહીં, અમે લડતા લડતા મરી જશો. અમે મારી નાખશો ને શું કરશો? તમે ખૂન કરી નાખશો ને. અમારું સ્વાભિમાન એમ નહીં, તમે કડિયું પહેરો ને ઘોડી ઉપર બેસો ને બધું કરો, પણ તમને એક વાતમાં હું તમને શોર્ટ કહી દઉં. તમે જે છે, માણસ કર્મથી મહાન થાય છે, જાતિથી કોઈ મહાન નથી થતો. કર્મ સારા હોય ને તો ગમે વાતો બોલો. બાકી ઘોડીને ચડો સાફો તમે બોલો છો ઓડિયોમાં, હવે તમે કહો છો આ બધું કરો, આ વસ્તુ તમે યોગ્ય નથી. રાજકોટમાં રેલનગરમાં પૂછાવી લેજો કે પદ્મિની વાળા શું વ્યક્તિ છે, પેલા ઈ પૂછાવી લ્યો, પછી મારી યાર ચર્ચા કરજો. મેં તો ઓડિયો, અમુક ટાઈમે મારી વાત અમુક સાંભળો, બીજો વસ્તુ કોઈ ન મતલબ બોલવી નથી. પડે. ઓડિયો, તમારો અમુક ઓડિયો મેં સાંભળ્યો એટલે મને દુઃખ થયું કે અમુક માણસ છે અને ઓડિયો માણસના પછી મારો જ અધિકારોનું ઓડિયો. હનન કરે, આ હા, વસ્તુ પણ કેટલી બરોબર યોગ્ય છે, છે? પણ અમુક ટાઈમે અમુક વસ્તુ બોલવી પડે છે. ન છૂટકે તમે અમને બોલાવો છો આ ભાઈ. તો ન છૂટકે તમે જયપાલભાઈને ક્યારે એમને બોલવું પડે? બોલી હોય, અમે એમની એમનો હું બોલી હોય તો ઠીક છે.